તો આજે હું તમને એક એવા ગામની મુલાકાત કરાવું જ્યાં ગામમાં 10 થી 15 હજારની વસ્તી છે ને ગામ છે દરિયાની વચ્ચે સારીકોર આવેલો છે. ગામડામાં કઈ રીતે પાણી આવ્યું, કઈ રીતે લાઇટ આવી, તમામ તમને આ વિડીયોમાં બતાવું. ગામડાના માણસોને આવવા જવામાં બોટનો સહારો લેવો પડે છે. આ કાંઠેથી ઓલા કાંઠે જવું હોય તો એ બોટમાં બેસીને જવું પડે. ઓલા કાંઠેથી આ કાંઠે ભાઈ જાય છે, થોડુંક જ વાર છે કાંઠે ભગવામાં. આગળ બતાવું તમને ભાઈ ગામડું. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયો બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ બધાને જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ. આજે ભાઈ અમે આવી ગયા છીએ શાળબેટ. તમને મારી પાછળ દેખાય છે, જુઓ. અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ શાળબેટ ને ભાઈ રહસ્યમય ગામડું છે. આ ગામડામાં 10 થી 15 હજારની વસ્તી છે ને ભાઈ અવર જવર બધું આપણે બોટમાં જ જવાનું હોય. બોટમાં સામાન લઈ જવો, મૂકવો, એ બધું બોટમાં. ત્યાં કઈ રીતે માણસો જાય છે, લાઇટ કઈ રીતે ભૂગી, પાણી કઈ રીતે પીવું, તમામ વિડીયોમાં આવશે. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. ટોટલિંગ વસ્તુ બતાવું. ને ભાઈ 10 થી 15 હજારની વસ્તી છે આ ગામડામાં. તો મેં આવ્યા છીએ શાળબેટ અત્યારે. આવવામાં અમે ભાઈ એક અમારો ભાઈબંધ, અમારા ભાઈ જેપી બ્લોગ. તો અમે 3 જણા આવેલા છીએ અત્યારે ગાડી લઈને. અને અહીંથી જવાનું છે આપણે બોટમાં બેસીને. આ પીપા પોર્ટની નજીક જ છે બરોબર. તો કઈ રીતે શું છે બધું તમને કન્ટિન્યુ તમે વિડીયોમાં બની રહેજો. બધું આ વિડીયોમાં તમને જોવા મળશે. અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભાઈ અત્યારે જવાનું છે સીધું બોટમાં બેસીને ઓલી સાઈડ ગામડે. તો ગામડામાં આટા મારી કઈ રીતે અહીંયા બધા રહે છે, શું છે બધું. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ભાઈ આ બધા એક્સાઇટ છે બોટમાં બેસવામાં. ને અમારા આ ભાઈબંધ છે એ પહેલી વખત બોટમાં બેસવાનું છે. હું તો 1-2 વખત બેસી ગયેલો છું. અને ઓલા ભાઈ પણ એક વખત અહીંયા ગામડે આવી ગયેલા છે. તો ભાઈ જાય છે સીધા હવે બોટમાં બેસવા. કઈ રીતે શું ટિકિટ છે તમામ તમને આ વિડીયોમાં જોવા મળશે. કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. તો હવે જાય છે સીધા બોટમાં બેસવા. ભાઈ મસ્ત મજાનો નજારો છે અહીંથી જુઓ. અને પીપા પોર્ટની નજીક જ છે બરોબર. તો આવી ગયા છે ભાઈ સીધા હવે આપણે પીપાવા પોર્ટથી આપણે જવાનું છે બોટમાં બેસીને. કન્ટિન્યુ તમે વિડીયોમાં બને રહેજો. વિડીયો સ્કીપ નહીં કરતા, જોવાની બહુ મજા આવશે. જાય છે ભાઈ સીધા હવે પહેલાં બોટમાં બેસીશું. બોટમાં બેસી ગામડામાં જવા તમને દેખાય છે. થોડું થોડું બતાતું હોય છે ગામડું. દરિયાની વચ્ચે ભાઈ ગામડું છે. ત્યાં આપણે જવાનું છે બેસીને. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનેલા રહેજો. ફેરી આવી છે, એક ફેરી આપણે ખાલી થઈ ગઈ છે. હવે આપણે આપણો વારો આવશે બેસવાનો. તો ભાઈ અહીંથી જો ભાઈ એક ફેરી આવી ગઈ છે. હવે આપણે બીજી ફેરીમાં જાય છે ભાઈ સીધા. હવે ફેરી ખાલી થઈ ગઈ છે અને આપણે બીજી બોટ આવે એટલે જાય છે. આપણો વારો આવશે હમણાં. જો ભાઈ તમને દેખાય છે સુધી બોડકાસ્ટ છે. આપણે જવાનું છે આ ઓળકામાં બેસીને. અમારા આ ભાઈને પહેલી વખત છે ઓળકામાં બેસવાનું. આ ભાઈ બેસી ગયા છે ને આ ભાઈ અહીંના જ છે બધા. તો ભાઈ જાય છે સીધા હવે ઓળકામાં બેસીને. ઓળકો આવે એટલે તમને ગામનું તમે વિઝિટ કરાવું. કન્ટિન્યુ તમે વિડીયોમાં બનેલા રહેજો બધા. જો એક નંબર વ્યૂ છે. અને છે ને ભાઈ અહીંના ભાઈ આપણે લોકલ માણસો મળી ગયા. ને આ ભાઈની ચેનલનું નામ છે ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં શું નામ છે ભાઈ? મિસ્ટર માલદેવ. ભાઈ વિઝિટ કરજો 07. તો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી જઈને સર્ચ મારજો ને ફોલો કરી લેજો. તમારા શાળબેટના એના જ વિડીયો બનાવે છે. તો ભાઈ મિસ્ટર માલદેવ 07 આઈડી સર્ચ મારજો. હું તમને નીચે મેન્શન કરી દઈ. તો જઈને જોજો. અહીંના જ છે, લોકલ માણસો છે. તો તમને જોવા મળશે શાળબેટના નજારા. તો ભાઈની ચેનલ સર્ચ કરજો ને ફોલો ન કરો તો ફોલો કરી નાખજો. હવે ભાઈ આપણું બીજી ઓળખો આવે એટલે આપણે બેસીને જઈએ છીએ સીધા આપણે ઓલી સાઈડ. બીજા એક ભાઈ આપણે 2 ભાઈ છે એની પણ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. તો એની પણ આઈડી ભાઈ તમે સર્ચ મારજો. શું નામ છે ભાઈ તમારા આઈડીનું? અજ્જુ વાઈટી. અજ્જુ વાઈટી કરીને નામ છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં. એ પણ એના શાળબેટના જ છે. તો એની એક ચેનલ ભાઈ તમે ન જોઈ હોય તો જોઈ આવજો. એની પણ આઈડી હું તમને નીચે મેન્શન કરી દઈ. ન જોઈ હોય તો જોઈ આવજો ભાઈ. મસ્ત મજાના વિડીયો બનાવે છે. અને એની આઈડીને પણ ફોલો કરી નાખજો. એના લોકલ જ છે, શાળબેટના જ છે. અડધી કલાક ત્યાં આપણે ભાઈ કાંઠે ઊભા છીએ. પણ પેસેન્જર થાય ત્યાં સુધી બોટ નહીં આવે એમને એમના અહીંના માણસો એવું કહે છે. અમારા ભાઈબંધો બેસી ગયા છે શાંતિથી. હવે બોટ આવે પછી ભાઈ જવાનું થાય. તો ભાઈ ગામ બોટ આવી જાય એટલે તમને બતાવું ભાઈ શાળબેટ દરિયાની વચ્ચે જે ગામ આવેલું છે ત્યાં. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. તો ભાઈ જો ભાઈ બોટ આવે ને એટલે આપણે ભાઈ સીધા જવાનું છે.
ભાઈ અમે અડધી કલાક અહીંયા કાંઠે બેઠા છે, પણ ભાઈ બોટ વાળો આવતો નથી, એટલે ઓલા કાંઠે અમારે જવાનું છે. તમને જો ઓલું ગામડું દેખાય ત્યાં, પણ ભાઈ અમે અડધી પોણી કલાક અહીંયા બેઠા છીએ, હજી કોઈ બોટ વાળો તૈયાર નથી થતો. ભાઈ બોટ કોઈ રાજી નથી જવામાં, આવી જાય તો સારું, તો જઈ ભાઈ ઓલા કાંઠે સીધા. કલાક વાટ જોઈને ભાઈ જો ભાઈ ફાઇનલી એક બોટ આવે છે. એ બોટ જો અમને ભાઈ લઈ જાય તો મેળ આવી જાય. નકર ભાઈ અત્યારે વાગી ગયા છે 12:30. ભાઈ અમે બે અત્યારે ભાઈ થાકી ગયા છીએ. અમે આ ભાઈબંધો અમે 3 જણા આવ્યા છે અમારા ગામડેથી બીજું ગામડું જોવા. તો એક બોટ અત્યારે જો આવે છે, જો ભાઈ એ બોટ અમને લઈ જાય અમારા ભાઈ. ફાઇનલી એક બોટ આવી ગયું છે, અને ભાઈ બોટ વાળા અમને લઈ જાય તો સારું ભાઈ. એક બોટ આવ્યું તો છે કાંઠે. 2 કલાક વાત કરીને ભાઈ આપણું બોટ આવી ગયું છે, જોઈ શકો છો ભાઈ. આમાં બેહીને આપણે જવાનું છે બોટમાં. બોટ આવી ગયું છે ને આપણે બધા બોટમાં બેસી ગયા છે ને જાય છે ભાઈ સીધા આમાં કાંઠે. હવે 2 કલાક વાત જોઈને ભાઈ ફાઇનલી બોટ આવી ગયું છે ને ભાઈ બેસી ગયા છે. જો બધા અમારા ભાઈબંધ પલોઠી વાળીને બેસી ગયો છે. બધા પેસેન્જરો બધું બેસી ગયા છે ભાઈ. અમે જાય છે ભાઈ સીધા હવે ઓલા કાંઠે. ભાઈ જો ભાઈ આખું બોટ ભરાઈ ગયું છે અત્યારે. થોડીક જ વાર છે ઉપડવામાં. જો ભાઈ બધા બેસી ગયા છે બોટમાં અત્યારે. હવે આપણે ઉપડે એટલે જઈએ ભાઈ સીધા બોટમાં. અમારા ભાઈ બહેનો ભાઈ બેસી ગયા છે, અને આ ભાઈ અમારે પહેલી વખત છે બોટમાં બેસવાના. પેસેન્જરો આવે છે થોડા બેસી ગયા છે ભાઈ આપણે બોટમાં. આગળ ઉપડે એટલે જઈએ ભાઈ સીધા આપણે. હવે જો ભાઈ આપણે કાંઠે પગમાં આવી ગયા છે ભાઈ. 1 નંબર પવન આવે છે અહીંથી, તમને દેખાય કાંઠો થોડો. ભાઈ આપણે ટિકિટ બિકિટ બધું આપી દીધું છે ભાઈ. આખું વળખું ભરાઈ ગયું છે, જોઈ શકો છો તમે. ઓલા કાંઠેથી આ કાંઠે ભાઈ જાય છે. થોડુંક જ વાર છે કાંઠે પગવામાં. આગળ બતાવું તમને ભાઈ ગામડું. આ કાંઠે પહોંચી ગયા છીએ અને આવી ગયા છે ભાઈ સીધા બોટમાં. આપણે બોટમાં બેસીને આવી ગયા છે આ કાંઠે પહોંચી ગયા છીએ. આ કાંઠે હવે અહીંથી કાલે જઈને જવાનું છે સીધું ભાઈ બોલે છે. ફાઇનલી પહોંચી ગયા છે જે આપણે જે આવવાનું હતું ત્યાં ઓલા કાંઠે, આ કાંઠે આવવાનું હતું ગામડે શાળબેટ. તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે સીધા બોટમાં બેસીને. ઓલા પણ આપણે હતા ત્યાંથી આવી ગયા છીએ ભાઈ આપણે આ સાઈડ. હવે ભાઈ અમે જઈએ છીએ ગામની અંદર. ગામમાં શું છે હું છે તમને કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. ટોટલિંગ વસ્તુ બતાવું. તો ભાઈ જઈએ છીએ હવે ગામની અંદર, અને એમાં જઈશું ભાઈ બ્લોગિંગ ચાલુ છે. અને જઈએ છીએ ભાઈ સીધા હવે ગામડા આટા બાટા માર્યું ઘડી પછી જવું ઘરે. આવી ગયા છે આપણે આ બાજુ ગામની અંદર. તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છે શાળબેટની અંદર. ને ભાઈ અત્યારે અમે દરિયાની વચ્ચે ઊભા છીએ. અચ્છા, આ તમને કાંઠે દરિયો દેખાય ને અત્યારે અમે આ સાઈડમાં ઊભા છીએ. જો ભાઈ અત્યારે હુકમણી કરેલી છે મચ્છીની. તો ભાઈ અહીંયા કામકાજ બધું એ જ હોય. તો ભાઈ જઈએ છીએ ગામડામાં થોડા કાંટા બાટા મારી હું છે ને વિડીયોમાં પાછા બનેલા રહેજો. ને આવવાવાળા ભાઈ અમે 3 જણા, અમારે જેકે બ્લોગ, મહેશભાઈ અને હું આવી ગયા છીએ ભાઈ કાંઠે ને જઈએ છીએ હવે ગામડામાં. ભાઈ અત્યારે આપણે ગામની શેરીમાં આટા મારી ભાઈ. ને અત્યારે અમે હાલ્યા જઈએ ને ભાઈ સારીકોર દરિયો છે, દરિયાની વચ્ચે ગામ છે ત્યાં જઈએ છીએ. ભાઈ અહીંયા મંદિર છે આ બાજુ. જો ભાઈ ટેમ્પા બેમ્પા બધું હાલે.
શાળબેટની અંદર આપણે ચામુંડા માતાજીનું મંદિર હતું, ત્યાં આપણે દર્શન કરી લીધા. તો ભાઈ તમે પણ દર્શન કરી લો. અને ભાઈ આપણે દરિયાની વચ્ચે મંદિર છે. આવા તો અનેક મંદિરો છે, તો આપણે જ્યાં જ્યાં જવાય ત્યાં ત્યાં જાવું. અત્યારે તો ભાઈ ચામુંડાના દર્શન કર્યા છે. હવે થોડાક આગળ જઈએ છીએ પાછા આપણે. તમે કન્ટિન્યુ વિડીયો બને રહેજો. ને આ ભાઈબંધો અમારે બેસી ગયા છે. મજાનામાં ચામુંડામાના દર્શન કર્યા. હવે આપણે જઈએ છીએ થોડાક આગળ. જેટલું ફરાય એટલું ભાઈ ફરશું. તમે કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. વિડીયો સ્કીપ નહીં કરતા, જોવાની જઈએ થોડાક હજી આગળ. ભાઈ લોકલ ગામડાવાળાનું કેવું એવું છે કે અત્યારે ભાઈ ગામડું હાવ ખાલી છે. આપણે ગામ ભરેલું હોય ચોમાહામાં આવી તો તમને પબ્લિક જોવા મળે. ત્યારે તો ભાઈ હાવ ગામડું હાવ ખાલી ખાલી છે. બધું જોઈ શકો છો તમે. કેરીયું બેરિયું બધું ખાલી છે. અત્યારે ભાઈ અમે દરિયાની વચ્ચે ગામ છે ને એની અંદર હાલ્યા જઈએ છીએ ભાઈ ગામમાં આટા મારવા. અમે 3માંથી કોઈ કંઈ ભાડ્યું નથી, એમને જઈએ છીએ સીધા. અત્યારે ભાઈ આપણે શાળબેટની અંદર આવી ગયા, પણ અહીંયા ભાઈ કાંઈ પબ્લિક જોવા મળતું નથી. એટલે થોડા ઘણા આટા મારીને જો ભાઈ જ્યાં શેડો આવે અહીંયા દરિયો આવી જાય છે. એટલે ગામ જ્યાં પૂરું થાય અહીંયા ભાઈ દરિયો આવી જાય છે. હવે ભાઈ બીજી શેરીમાં જાય. આ શેરીમાં તો કોઈ કાંઈ દેખાણો નહીં. આપણે એક ઠેકાણે પાણી પીધું. ત્યાં દાદા બેઠા હતા. દાદાએ ભાઈ બધી વાતો કરી આ ગામની, કે અહીંયા ભાઈ કાંઈ મજૂરી છે નહીં. મજૂરી કરવા માટે બધા બહાર જ જવું પડે. એટલે ગામના લોકો બધા દાદા ભાઈ બહાર જ હોય ને ભાઈ અત્યારે ગામ જો ભાઈ હાવ ખાલી છે. ગામમાં તમને જ્યાં હું કંઈ દેખાય જ નહીં ભાઈ. જો ભાઈ ગામ ઠેઠ સુધી હાવ ગામ ખાલી જ છે. અને દાદાનું કેવું એવું હતું કે અહીંયા ભાઈ લાઇટે નહોતી, પાણી નહોતું. એટલે એ હમણાં બધું લાઇટ ને પાણી ને એવું બધું આવ્યું છે. થોડીક એવી જમીનો છે, 2-3 બધા નાના કટકા છે જમીનના. દાદાએ કીધું ઘણું બધું જોવાનું છે, તો ભાઈ અમે આટા મારીએ છીએ હવે ને જઈએ છીએ ભાઈ થોડું જોવા. કોણ કોણ આવ્યા ને કોમેન્ટ કરી દેજો ભાઈ. ભાઈ શાળબેટ ફરવા લાયક બહુ જોરદાર. હવે 8 આવે છે. હું રસ દેખાઈ ગયો. એક તમને તે આવી પછી તે વિચાર કરી નથી. જા કઈડું ગામ હે. ગામમાં ભાઈ 10-થી 15,000ની વસ્તી છે, પણ અત્યારે ભાઈ અમને ગામમાં કોઈ જોવા મળતું નથી. સારી કોર આ બાજુ ભાઈ થોડી વાડીઓ આવી ગઈ છે. અને અમે ભાઈ બેસી ગયા છે ભાઈ. અત્યારે આટા મારીને થાકી ગયા. તમને દેખાય ત્યાં સુધી જો ભાઈ કોઈ નહીં. ઘડીક આટા મારશું પછી ભાઈ ભાગશું આપણે, કેમ કે ગામમાં અત્યારે ભાઈ એક ઠેકાણે આપણે બેઠા હતા ભાઈ વડલાના સાહે મસ્ત મજાના. ટાટો વાળ ફરી પાછા આવે નીકળી ગયા છીએ ગામડામાં આટા મારવા. પણ ભાઈ ગામ છે ને હા એટલે ખાલી છે ભાઈ. તમને દેખાઈ જાવ ગામમાં તમને કોઈ જોવા ન મળે અત્યારે. નાના છોકરા ઘરે ભાઈ તાળા જ મારેલા છે ઠેઠ સુધી બધે. તો ભાઈ આટા મારીએ છીએ હવે શાળબેટની અંદર આપણે. અત્યારે ભાઈ તડકો ભાઈ એવો હતો ને ભાઈ અમે ગામમાં આટા મારતા હતા, બધાને બરફ ખાવાનું મન થઈ ગયું. તો ભાઈ જો ભાઈ મસ્ત મજાનો ભાઈ આપણે બરફ ખાવા બેસી ગયા છે. જો તો ભાઈ બરફ ખાઈ લઈ પછી આપણે જાખું બોટમાં બેસવા. બરફ ખાઈને આપણે આવી ગયા છે. આપણે બોટ આવે હવે ભાઈ દરિયો તો અત્યારે ભરાવા આવી ગયો છે. બોટ આવે આપણે જઈ પડી છે, ક્યારે ઉતરે કંઈ નક્કી નથી. આવે
આવી ગઈ છે જો ભાઈ ફેરી જાય તો આપણે એમાં જવાનું છે એમાં બેહીને લગભગ જો પેસેન્જરો થાય તો આપણે બેહીને જવાનું થાય પેસેન્જરો થઈ જાય એટલે પાછા આપણે બેહીને જઈએ ઓલા કાંઈ બાકી ગયા છે બોટમાં ભાઈ આપણે બેન જવાનું છે કે ઓલા કાંઠે સવાર દિને આવ્યા હતા ભાઈ ફાઇનલી જો અત્યારે બોટ આવી ગઈ છે એમાં બેન જઈએ છીએ આપણે સીધા હવે ભાઈ આપણી બોટ ઉપડી ગઈ છે ને આપણે જો ભાઈ બોટમાં અત્યારે બેસી ગયા છે ભાઈ પાણી અત્યારે ફૂલે ફૂલ છે દેખાય ત્યાં સુધી જો નહીં સહી ભાઈ સીધા હવે આપણે બરાબર આપણે હવે કાંઠે પહોંચવા જ આવ્યા છીએ આખો ઓળખો આપણે વ્યવાસી શાળભેટથી સીધા આપણે જઈએ છીએ ઘર બાજુ રસ્તામાં આપણે ભાઈ દુકાન આવી એટલે થોડો નાસ્તો કરવા ઊભી ગયા છીએ ને ભાઈ આપણે આખું ગામ આટો મારી લીધો છે ઓળખામાં બેસી લીધા છે અને બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળશું ફરી એક નવા વિડીયો સાથે અને ત્યાં કઈ રીતે જવું કેમ જવું એ આપણે એક બીજો અલગથી એક વિડીયો બનાવશું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળશું આપણે ફરી એક નવા વિડીયો સાથે